ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સના કાટમાળથી ક્રિશ્ચિયન સોસાયટીના રહીશોને જોખમ ઊભું થતાં સુરક્ષા અંગેની માંગ કરી છે। ભરૂચ શહેરના પાંચબત્તીથી મહમ્મદપુરા જતા મુખ્ય માર્ગ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં પહોંચતા પાલિકા દ્વારા અનેકવાર નોટિસો પાઠવવામાં આવી છે। આ નોટિસોના પગલે હવે સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ આ કામગીરી દરમિયાન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ ક્રિશ્ચિયન સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સોસાયટીના જવાના મુખ્ય માર્ગ ઉપર કાટમાળના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રહેવાસીઓને અવરજવર માટે એક નાનું બખોલું રાખવામાં આવ્યું છે। આ સાંકડા રસ્તા પરથી પસાર થતાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે અગવડતા અનુભવી રહ્યા છે। આ ઉપરાંત કોમ્પ્લેક્સમાંથી પડતો કાટમાળ સોસાયટીના દેવસ્થાન અને કમ્પાઉન્ડમાં પડતો હોવાના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। બાળકો તેમજ સ્થાનિકોના જીવના જોખમ ઊભા થયા છે। આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોએ રોષ વ્યક્ત કરતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે યોગ્ય સુરક્ષા પગલાં સાથે જ કોમ્પ્લેક્સ ઉતારવાની કામગીરી કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ના બને તેવું જ રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। હું અહીંયા સેન્ટ મેરીસમાં રહું છું અને અહીંયા અમે બધા સાથે રહીએ છીએ ને અમારી સોસાયટી છે ને અમારી સામેની બિલ્ડિંગમાં છે ને અહીંયા અત્યારે 1.5 મહિનાથી કામ ચાલી રહ્યું છે, પણ અમારી કોઈ સેફટી નથી કે અમે બહાર બી નહીં નીકળી શકતા। ઉપરથી બધું પડમપડ થાય છે, કોઈ જાતની સેફટી નથી અમને। અત્યારે કોઈ માંદું સાજું થાય તો અમારું જે મેઇન ગેટ છે તે બંધ છે। અત્યારે દોઢ મહિના જેવું થયું, 1.5 મહિનાથી ગેટ પણ બંધ છે અને કાલે મારા હસબન્ડની તબિયત બી એવી જ હતી તો દવાખાને લઈ ગયા, અમને એટલી તકલીફ પડી। અમારે કોઈ જવાની કંઈ રસ્તો જ નહીં રાખ્યો એ લોકોએ। ગેટ તો અમારે તોડી નાખવાનો, કોર્ટ બી તોડી નાખ્યો એ લોકોને। અત્યારે બી બહુ ખરાબ હાલતમાં છીએ અમે તો અમારી માટે ને જે કોન્ટ્રાક્ટર છે તે બધું બે ધામ જ બધું કામ ચાલે છે, કોઈ જાતની કશી વ્યવસ્થા થઈ, લાઇટો બી નહીં હોતી, લાઇટ વગર બી રહીએ છીએ। તો નમ્ર વિનંતી કે અમારી માટે થોડી સેફટી અમને આપે।